જય શ્રી કૃષ્ણ. ગ્રહણ એટલે એક અદ્ભુત ખગોળીય ઘટના. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. વૈજ્ઞાનિક રીતે તે એક સંપૂર્ણ ખગોળીય ઘટના કહેવાય છે. અને એવું નથી કે ગ્રહણનું મહત્વ આજના આધુનિક યુગમાં જ છે. આનું મહત્વ આપણા પુરાતન કાળથી જ ચાલ્યું આવે છે. આપણા ઋષિ મુનિઓએ પણ આનું વર્ણન આપણા શાસ્ત્રોમાં કરેલું છે. અને ગ્રંથો પ્રમાણે આ સમયગાળામાં નકારાત્મક ઉર્જાઓ ખૂબ જ પ્રબળ બની જાય છે. તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ ઘટનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ને શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે અમૃત કળશ પ્રગટ થતા દેવો અને દાનવો વચ્ચે ભારે સંઘર્ષ થયું. તેથી જ ભગવાન શ્રી હરિએ મોહિની અવતાર ધારણ કરી દેવોને અમૃત પ્રાશન કરાવ્યું. પરંતુ સ્વભાનુ નામના એક ચાલાક દાનવે દેવ સ્વરૂપ ધારણ કરી દેવોની પંક્તિમાં ભળી ગયો. અને આ વાતની જાણ જ્યારે સૂર્યદેવ અને ચંદ્રદેવને થઈ ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને ચેતવ્યા. તેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. પરંતુ અમૃતના થોડા ટીપા તેના ગળામાં ઉતરી જવાથી તેનું મૃત્યુ ન થયું, પરંતુ માથું રાહુ અને ધડ કેતુ બન્યા. ત્યારથી જ રાહુ કેતુ સૂર્ય અને ચંદ્ર પ્રત્યે વેરભાવ રાખે છે અને તેમને ગળવાનો પ્રયાસ કરે છે અને તેને જ ગ્રહણ કહેવાય છે. ને આ વખતે 2026નું પહેલું ચંદ્રગ્રહણ આજે એટલે કે 3 માર્ચ મંગળવારના રોજ ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. ને ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ બપોરે 3:20 શરૂ થઈ જશે અને સાંજે 6:47 સુધી ચાલશે. એટલે ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક ને 27 મિનિટનો રહેશે. ને ચંદ્રગ્રહણ દ્વારા લાગનારા સૂતકકાળ દરમિયાન ખાવા પીવાથી લઈને પૂજાપાઠ માટે ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે આ દિવસે ભગવાનની સેવા પૂજા કરાતી નથી, તેમજ ભગવાનના વિગ્રહોને સ્પર્શ પણ નથી કરાતું. પરંતુ હા, આ સમયગાળા દરમિયાન દાન પુણ્ય કરવું શુભ ગણાય છે. તેમજ ભગવાનના નામોનું જપ, કથા કીર્તનમાં પોતાનો સમય વ્યતીત કરીને ચંદ્રગ્રહણ દ્વારા સર્જાયેલી નકારાત્મક ઉર્જાઓનો પ્રભાવ દૂર કરી શકાય છે. તેથી જ ચાલો આપણે આ ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન આપણે સૌ સાથે મળીને એક સુંદર કથાનું શ્રવણ કરીએ, જેનું વર્ણન સ્કંદ પુરાણમાં પ્રાપ્ત થાય છે. અને આ કથા છે ચંદ્રદેવના ઉત્પત્તિની. અને જો તમને આ કથા સારી લાગે તો એક લાઈક અવશ્ય કરજો. સાથે તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે. અને સાથે જ જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આજની આ કથાનું સૌ ભેગા મળીને શ્રવણ કરીએ. ની કથા સંભળાવતા સૂચિ કહે છે કે હે વિપ્રવરો, ભગવાન શિવના આ પ્રમાણે કહેવાથી યશસ્વીની દેવી પાર્વતીએ પૂછ્યું કે હે મહાદેવ, આપના મસ્તક પર જે આ ચંદ્રમાં બિરાજમાન છે તે કોના પુત્ર છે ને ક્યારે અને કઈ રીતે તેમની ઉત્પત્તિ થઈ છે? ત્યારે મહાદેવજી કહ્યું કે દેવી, દેવતાઓ અને દાનવો મળીને જ્યારે ક્ષીરસાગરનું મંથન કર્યું હતું ત્યારે તેમાંથી 14 રત્ન નીકળ્યા અને તે રત્નોમાં આ મહાતેજસ્વી ચંદ્રમાં પણ હતા. તેમની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. તેથી વિષપાન કર્યા પછી એમને હું આજ સુધી મારા માથા પર ધારણ કરું છું. આમ પૂર્વકાળમાં મેં ચંદ્રમાને મારું શિરોભૂષણ બનાવ્યા હતા, તેથી લોકો મને ચંદ્રભૂષણ કહે છે. હે દેવી પાર્વતી, હું જ સૃષ્ટિ, પાલન અને સંહારનો કર્તા છું. સૃષ્ટિકાળમાં હું રજોગુણનો સ્વીકાર કરું છું ને પાલન સમયે હું સત્વગુણમાં સ્થિર રહું છું અને સંહાર કાળમાં તમોગુણ સાથે યુક્ત થઈ જાઉં છું. ત્રણેય રૂપમાં હું જ સ્થિર છું. તેથી બ્રહ્મા પણ મુજ મહેશ્વરના જ અંશ છે. બ્રહ્માનો સ્વામી પણ હું જ છું. વિષ્ણુ અને બ્રહ્મા બંને મારાથી અભિન્ન છે, કેમ કે હું સર્વાત્મા છું. શિવ સંપૂર્ણ જગતનું પાલન કરનારા વિષ્ણુ છે ને બ્રહ્માંડમાં બધા લોકો મારા દ્વારા જ નિર્મિત છે. એમાં જ સંપૂર્ણ ચરાચર જગત છે. આ બ્રહ્માંડમાં અત્યાર સુધી કેટલાય ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થઈ ગયા ને કેટલાય હજી થશે, તેની ગણતરી કરવી સંભવ નથી. ચંદ્રમાનું જે તેજ પૃથ્વી પર પ્રાપ્ત થયું તેના કારણે સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરનારી ઔષધિઓ ઉત્પન્ન થઈ. તે જ ઔષધિઓ દ્વારા સંપૂર્ણ લોકો અથવા 4 પ્રકારના પ્રાણીઓ જીવન ધારણ કરે છે. ફળ આવ્યા પછી જેમનો અંત થઈ જાય છે એવી ઔષધિઓ ષણ કહેવાય છે. તે 16 પ્રકારની છે. ધાન એટલે કે ડાંગર વગેરે, અને જવ, ઘઉં, અણુ, તાંગ વગેરે ધાન, તથા તલ, મઠ, કાંગણી, કોદરા, સામુ, અડદ, મગ, મસૂર, નિષ્પાવ, કુલથી, તુવેર અને ચણા આ 16 પ્રકારના સણ છે. આ ગ્રામીણ ઔષધિઓના પ્રકાર છે. ને ગામડામાં અને વનમાં ઉત્પન્ન થનારી 14 પ્રકારની ઔષધિઓ યજ્ઞના કામમાં આવે છે. એમના નામ આ પ્રમાણે છે. ધાન એટલે કે ડાંગર વગેરે, જવ, ઘઉં, અણુ, તલ, કાંગણી,
કુલદી, સામો, સફેદ તલ, વનતિલ, ગવેદું જે એક પ્રકારનું ઘાસ છે, અડદ, મકાઈ ને વેણુયવ એટલે વાસસ્થાન, ઘાસ, વેલ, લતા, વિરુદ્ધ એટલે કે ઝાડી તથા ગુચ્છ વગેરે કરોડો પ્રકારની ઔષધિઓના સ્વામી ચંદ્રમા છે. તેઓ જ સંપૂર્ણ જગતને ધારણ કરે છે. આમ ભગવાન સોમ જગતનું હિત કરવાની ઈચ્છાથી સર્વને ધારણ કરે છે. તેથી બ્રહ્માજીએ તેમને બીજ, ઔષધિઓ, બ્રાહ્મણ તથા મંત્રોનું રાજ્ય આપ્યું છે અને રાજાના પદ પર અભિષિક્ત થઈને મહાતેજસ્વી ચંદ્રમાએ પોતાના પ્રકાશથી ત્રણેય લોકોને પુષ્ટ કર્યા છે. આ પ્રમાણે કથા સંભળાવતા મહાદેવજી કહે છે કે હે પ્રિયે, વૈવસ્ત મન્વંતરના 10મા ત્રેતા યુગમાં દુર્વાસા સહિત ચંદ્રદેવ ઉત્પન્ન થયા. તે સમયે ચંદ્રમાએ હજારો વર્ષો સુધી તપસ્યા કરીને મુજ ભગવાન શંકરના પ્રત્યક્ષ દર્શન કર્યા અને લોક કરતા બ્રહ્માજી દ્વારા શિવલિંગની સ્થાપના કરાવી. ત્યાર પછી ફરી હજારો વર્ષ સુધી મુજ શંકરની આરાધના કરી અને વિધિપૂર્વક મારી પૂજા કર્યા પછી પોતાના કાર્યો અને મનોરથની સિદ્ધિ માટે નિશાનાથે એટલે કે ચંદ્રમાએ મારું સ્તવન કર્યું. એ સમયે ચંદ્રમા સ્તુતિ કરતા કહે છે કે શિવ સમાન બીજા કોઈ દેવતા નથી, રણભૂમિમાં શિવજી સમાન કોઈ રક્ષક નથી અને સંસારમાં શિવજી જેવા કોઈ શરણાગત વત્સલ નથી તથા શિવ સમાન બીજી કોઈ ગતિ નથી. સંખ્યાવાદીઓ જેમનું પરમ પ્રાર્થન અને પરમ પુરુષ રૂપે ચિંતન કરે છે તે જ્ઞેય સ્વરૂપ સદાશિવને નમસ્કાર છે. વિદ્વાન પુરુષ જેમને દેવતા, અસુર અને મનુષ્યની સૃષ્ટિ તથા સંહારનું કારણ માને છે તે સર્વાત્માને નમસ્કાર છે, જે અવિનાશી, અનાદિ, અનંત, નિત્ય, સનાતન, ધ્રુવ, કાલાતીત તથા પરમ બ્રહ્મ સ્વરૂપ છે. તે યોગાત્મા શિવને મારા નમસ્કાર છે. હે પાર્વતી, આ પ્રમાણે જ્યારે ચંદ્રમાએ દિવસ રાત મારું સ્તવન કર્યું ત્યારે મેં પ્રસન્ન થઈને કહ્યું કે હે વત્સ, હું તમારા આ સ્તોત્રથી પૂર્ણતઃ સંતુષ્ટ છું. તમે જે ઈચ્છા હોય તે વર માંગો. ત્યારે ચંદ્રમાએ કહ્યું કે હે પ્રભુ, આપ આ શિવલિંગમાં સદૈવ નિવાસ કરો. જે લોકો અત્યંત ભક્તિપૂર્વક અહીં આપના દર્શન કરે છે તેમને આપની કૃપાથી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય. ત્યારે દેવી મેં કહ્યું કે હે ચંદ્રદેવ, આ લિંગમાં મારો નિવાસ તો પહેલાથી જ છે. હવે તમારા નિરંતર ભક્તિના કારણે હું આમાં વિશેષ રૂપે ઉમા સહિત નિવાસ કરીશ. આ ક્ષેત્રમાં મારા પ્રસાદથી તમે પોતાની પ્રભા એટલે કે પ્રકાશ પ્રાપ્ત કર્યો છે. આ કારણે આ ક્ષેત્રનું નામ પ્રભાસ થશે. હે સોમ, તમે મારા આ શુભલિંગની પ્રતિષ્ઠા કરી છે તેથી અહીં મારું નામ સોમનાથ પ્રસિદ્ધ થશે. જે મનુષ્ય મારી ભક્તિમાં તત્પર થઈને અહીં મારા દર્શન કરશે તેમને મારા પ્રભાસથી રોગ, દરિદ્રતા, દુર્ગતિ તથા ઇષ્ટજનોનો વિયોગ થશે નહીં. મારા દર્શનની ઈચ્છા રાખનાર જે લોકો ભક્તિભાવથી અહીંની યાત્રા કરશે તેમને ડગલે ને પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. હે નિશાકર, એક પુરુષ જે આજીવન બ્રહ્મચર્ય રહે અને બીજો એકવાર મારા દર્શન કરે તે બંનેને સમાન ફળ પ્રાપ્ત થશે એવો મારો આશીર્વાદ છે. એક મનુષ્ય બ્રાહ્મણને બધી પ્રકારના દાન આપે અને એક અહીં આવીને મારા દર્શન કરે તેને પૂર્વોક્ત બધા પુણ્યકર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. સરસ્વતી, સમુદ્ર, સોમવાર, સોમગ્રહણ અને સોમનાથજીના દર્શન આ પાંચેય સાકારોનો યોગ દુર્લભ છે. 4 મહિના સુધી વિધિપૂર્વક શિવજીની પૂજા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ કાર્તિક મહિનાની પૂર્ણિમાએ પૂજન કરવાથી અહીં એક જ દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે ને તે જ પુણ્ય ચૈત્ર માસની પૂર્ણિમાએ 2 ગણું પ્રાપ્ત થાય છે ને ફાગણ અને અષાઢ માસની પૂર્ણિમાના દિવસે પણ આવું જ પુણ્યફળ મળતું હોવાનું મનાય છે. એમાં કોઈ સંશય નથી. આમ કહીને સોમેશ્વર શિવ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા ને ચંદ્રદેવને યક્ષમા રોગથી છુટકારો મળ્યો. તો આ હતી આજની અમારી ચંદ્રદેવના ઉત્પત્તિની કથા, તેમાં ચંદ્રમા દ્વારા પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મંદિરના સ્થાપનાની કથા. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.